ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું ઉઠી ગઈ છું ગાઈઝ 8 વાગ્યાની, અને 8 વાગ્યાની ઉઠીને હું શૂટ કરું છું. પૂજાબેન બી ઉઠી ગયા છે મારી હારે હાર, અને પૂજાબેન માટે ઘણું બધું સરપ્રાઈઝ છે. ચલ પૂજા, ચાલ શું કરું? તારા માટે કેટલું બધું સરપ્રાઈઝ હોય. કેટલું બધું સરપ્રાઈઝ. રાહુલભાઈ આવ્યા હતા ને જે શૂટ કરાવડાવવા માટે, એની બ્રાન્ડ છે શું કહેવાય ઝાર એને કેટલું બધું ગિફ્ટ દીધું. તો તારા માટે મોરિંગા પાવડર, સુપર ફૂડ, સૌથી વધારે બેસ્ટ મોરિંગા પાવડર. હા એ મોરિંગા પછી તારા માટે બધાથી વધારે સારું. પછી તારા માટે સૌથી વધારે સારું જેગરી પાવડર, અને સૌથી વધારે સારું તારા માટે આ હની ઓર્ગેનિક. ડાબરનું નથી ખાતી ને નહોતું મળતું ઓર્ગેનિક, એટલે ખોયલું નથી ગાઈઝ. અને હનીની આદત છે કોફીમાં પીવાની, પણ શું કહેવાય કે અહીંયા કે ઓર્ગેનિક નહોતું મળતું, તો ઓર્ગેનિક હની આવી ગયું છે પૂજા. એટલે પીને દેખાડ કેવું છે. વાવ. સો મારું શૂટ થઈ ગયું છે. સંતૂર કેવું આમ જ્યારે હું કહેવાય નાની હતી ને ત્યારે શું કહેવાય કે સંતૂરનો સાબુ મારા માટે સૌથી વધારે આમ કહેવાય ને કે મને સંતૂરનો સાબુ સૌથી વધારે ગમતો, સૌથી વધારે. તો જ્યારે મેં સંતૂરનું શૂટ કર્યું ને, સંતૂરના સાબુનું શૂટ કર્યું હતું આપણે ગાઈસ 2 વર્ષ પહેલાં, પૂજાએ કહ્યું મેં કહ્યું હતું. તો એ શૂટ કર્યું ને ત્યારે એ મિક્સ ફિલિંગ હતી કે યાર મેં સંતૂરનું શૂટ કર્યું એ સાબુ માટે. કેવું મારા પપ્પા એક જ સાબુ લેતા, કાં તો ડેટોલ લેતા ને કાં તો લાઈફ બોય લેતા. પપ્પાને એમ કે એનાથી કીટાણું મરે છે. કીટાણું નહોતા જ મરતા, પણ એ એવું કહેવાતું કે સાબુ કેવો છે કે જે જમ્સ મારે છે, જે ફેમિલી માટે હેલ્ધી છે. તો આપણે બધાય ફેમિલીવાળા લાઈફ બોય યુઝ કરતા યા તો ડેટોલ યુઝ કરતા. પણ આમ સંતૂર કોઈના ઘરે હોય એનો સંતૂરની આમ સુગંધનો ચંદનની ને સેન્ડલવુડની જે સ્મેલ આવે એના લીધે મને સંતૂર એટલું ગમતું. પછી જ્યારે પૈસા મેં કમાવાનું ચાલુ કરીને પછી હું સંતૂરના સાબુ યુઝ કરતી. સંતૂર અને એની સેમ સ્મેલ આ બોડી વોશમાં બી આવે છે. આ કંઈ પ્રમોશન નથી કરતી, પ્રમોશન આપણે ઇન્સ્ટામાં કરવાના છીએ, એના પૈસા મળે. આ તો હું તમને કહું છું કે સંતૂર મારું ફેવરેટ છે. તો આ બ્રાન્ડે સંતૂરનું બોડી વોશમાં એટલું છે. એનું આજે આપણે એડ શૂટ કર્યું, એટલે મેં ઓરેન્જ કપડાં પહેર્યા છે, ઓરેન્જ. એન્ડ સવારની શૂટ કરું છું. ભૂખે લાગી છે, રાતે સુધી 4 વાગે, કેમ કે ઊંઘ જ નથી આવતી. શૂટ કરી એડિટ કરીને પછી અમે આવ્યા ઘરે, જમી કરીને પછી સુવાની ટ્રાય કરી, પણ મને ઊંઘ નથી આવતી. અને આજે પહેલું શૂટ હતું. સો યસ, શૂટ કરી લીધું છે. હવે કંઈક જમવાનું બનાવશું એન્ડ ખાશું, પછી સૂઈ જઈશ. એટલી ઊંઘ આવે છે. કીધું કે તમે ફૂલી ગયા છો, આ થઈ ગયું તે થઈ ગયું છે. મને ટેન્શન જ્યારે આવે ને ત્યારે હું ફૂલી જ જાઉં, ખબર નહીં કેમ. પણ હું જ્યારે ટેન્શન લઉં જ ને ત્યારે મને એ પ્રોબ્લેમ થવાની જ છે, અને થઈ જ જાય છે. કાં હું જાડી થાઉં, કાં તો સાવ સુકાઈ જાઉં. સાવ એટલે સાવ સુકાઈ જાઉં. અત્યારે મારો મેકઅપ બી થોડોક ગરમીમાં શૂટ કરીને આવું થઈ ગયું જ કહીશ. બગડી ગયો છે મેકઅપ. ફેસ વોશ કરવું છે મારે, જમવાનું બનાવવું છે, જમવું છે, ભાખરી ખાવી છે, શાક ખાવું છે. ચલો કંઈક બટેટાનું શાક ને ભાખરી બનાવું. બની ગયું છે આપણું મિક્સ વેજીટેબલ શાક, પાપડ, વઘારેલું દહીં જેમાં મરચાં નાખ્યા છે, કાકડી બાકડી, ફાઈબર. હવે આની અંદર પૂજાબેને બનાવી છે રોટલી. એન્ડ હવે અમે વેઇટ કરીએ છીએ છાશનો. આવું બધું કામ મને પછી એમ થયું માંગ્યું ભલે 5 મિનિટ વેઇટ કરવી પડે. બહુ ભૂખ લાગી ગઈ, કેમ કે બ્રેકફાસ્ટ એ નહોતું કર્યું વહેલા ઉઠ્યા એટલે. તો હવે આપણે ખાશું શાક, રોટલી અને છાશની વેઇટ કરીએ. છાશ આવી જાય પછી આપણે મસ્ત છાશ આરે કાઠિયાવાડી જમવાનું જે આપણે ખાતા હોય ખાઈ લઈએ. તો પાછું એક પાર્સલ આવ્યું છે, તો મને એવું વિચાર છે કે પાર્સલ ખોલું. પરમ દિવસના બ્લોગમાં પૂજાની બેનપણી આવી હતી. શું નામ છે પૂજા તારા ફ્રેન્ડનું? પૂજી. તારા ફ્રેન્ડનું નામ શું હતું? મારી બેનની બેનપણી મનાલી આવી હતી, અને એ બિચારી કોફી બનાવતી હતી. એકચ્યુઅલી બધાને ઘરે અલાઉડ ન હોય, અને અમુક લોકો કંઈ ન આવ્યા હોય ઘરે, કે એની ફ્રેન્ડની ઘરે જાય છે, રહેતા હોય, એને મળવા માટે આવ્યા હોય, તો બિચારી કોફી બનાવતી હતી. મારા માટે બનાવતી હતી, પૂજા માટે બનાવતી હતી. અને એમાં તમે લોકોએ કેટલા ગેસ કરી નાખ્યા, ન કરવાના ગેસ કરી નાખ્યા, જે નહોતા નામ લેવાના એના નામ લઈ લીધા. મને એ વસ્તુ જરાય ન ગમી. મારે કદાચ મારા ઘરમાં કોઈક રહેતું હોય તો મને બતાવમ શું પ્રોબ્લેમ કયો? રૂમમેટ છે, રૂમમેટ ચાલો ઠીક, ચાલો રૂમમેટ હોય તો અલગ વાત છે. અને કદાચ હોય તો એ મારે હું દેખાડી ના શકું ને ગાઈસ. બધાને સોશિયલ મીડિયા ન ગમતું હોય, બધાય પોતપોતાની લાઈફ પ્રાઇવેટ રાખવા માંગતા હોય, બધાય મારી જેવા ન હોય.
તો તમે ઘણા બધા ગેસ કરી લીધા જે નહોતા કરવાના, એના માટે થેન્ક યુ સો મચ ગાઈઝ. અને અત્યારે આપણે આવી ગઈ છે આપણી રિંગ લાઇટ નહીં ટેબલ લેમ્પ નાઇટ લેમ્પ. જબિંગ ગાઈઝ હેલ્પ કરવા લાગે પાઇપ છે. ઓછા લપસી વાળું ટેબલ લેમ્પ છે યાર, શું કરશું. આ માંડ બન્યું છે કેમ કે આ વચ્ચેથી તૂટી ગયું હતું ને અમે એમાં ફેવિક્વિક લગાવી દઈએ. કાપું છે બહુ એટલે બહુ ડિફિકલ્ટ આને બનાવવું. વાવ બહુ એસ્થેટિક લાગે યાર, બહુ એસ્થેટિક લાગે. રાખવા દે ને એક ઢીંગલું તો નાનું એવું જ રાખવાનું. ફૂલદાની ઢીંગલું અને બુક્સ નીચે, હાવ નીચે બુક્સ. વચ્ચેના ખાનામાં તો ઓછું જ રાખવાનું હોય. હા આપણે અત્યારે બનાવીએ છીએ गाइस मूंग दाल का हलवा. तो अभी हम क्या करेंगे, अभी हम सेकेंगे मूंग को. થોડીક રાતી થઈ જાય પછી આપણે એને મિક્સીમાં પાવડર કરી નાખીશું. રાતી થઈ જાય પછી થોડીક વાર રાખશું, ઠંડી થઈ જાય પછી મિક્સીમાં કરશું. બાકી મિક્સીની મોટર બળી જવાની બીક રહી. એટલે એની લાઈટમાં સારું આજ નહીં જરૂર નથી પડતી બીજી લાઈટ. હજી તો આપણા સ્ટુડિયો લેમ્પ નથી લઈ ગયા, બાકી કેવું મસ્ત દેખાવાનું છે. કેસર લેવાનું હતું. રોસ્ટ થઈ ગઈ છે. આ રોસ્ટ થઈ ગઈ છે, ઠંડી થઈ છે. રોસ્ટ તો ક્યાં નહીં કરવાની, ગરમ નહીં, સેજ ગરમ છે, માઇનર. અને આપણે લુખી ખાઈ શકીએ. ખાઈ છે પણ કાચી છે. હવે આમાં એક વસ્તુ તમારે એને કાયદેસર નથી ભૂલવાની. કઈ? એલચી. આખી એલચી નાખી દે ને એનો ભૂકો થઈ જાય તો તમારે પછી છે ને ઉપરથી આખી મોઢામાં એલચી આવશે ને એનો મજા આવે. એલચીનો ભૂકો થઈ જાય ને આમાં નાખી દેવાની મિક્સરમાં. શું છે હું આખા ગરમ મસાલામાં એલચી કૂટું. એલચી નથી, 2 એલચી તો નાખે. કાજુ બદામ આપણે કાપી રાખી દીધા છે અને ઘીમાં ફ્રાય કરી નાખશું. એમ કરે મેં તો થક ગઈ ભાઈ. જિંજુ સુગંધ આવે. સૌથી પહેલાં જ્યારે તમે ઘી ગરમ કરો ને ત્યારે થોડોક તમારે આ લોટ નાખવાનો. હવે એ લોટથી થાય છે શું, એટલે સૂજીનો સોરી રવો નાખવાનો. એ લોટથી થાય છે શું એ દંડ ખબર નથી, પણ એનાથી હલવો સારો બને ખબર છે. ગાઈસ તમને ખબર નથી, મેં વિડીયોમાં જોયું હતું, મેં વિડીયોમાંથી શીખ્યું. બધા હલવા સેમ જ હોય. બધા હલવામાં શું કહેવાય કે શેકવાની ને હલવાની પ્રોસેસ એટલી વધારે હોય ને યાદ લાગી જાય ને. તો આપણે નાખશું હવે ભરી ભરીને ઘી, જેથી કરીને આપણો હલવો હલવા જેવો લાગે. પછી થોડોક આ ચપટી રવો નાખી અને then પછી આપણે આપણી મમ્મી દાળ ખાઈને જવાનું ક્યાંય એટલે ક્યાંય. થોડોક નાખીએ આપણે રવો. મૂંગળ નથી આપણો લોટ મગનો. લોટ ઉપર ચાલશે. આપણો હલવો યલોમાંથી લાલ થઈ ગયો છે. હવે આપણે આમાં સૌથી વધારે સાવચેતીપૂર્ણ જોજો. હવે તમે હજી થોડુંક નાખશું, પછી લાસ્ટમાં નાખશું હા સ્ટેજ ઉપર બધે બી જાય. આ લોંદો થશે અને આ લોંદામાંથી પછી નીકળશે ઘી. જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી પાછું હલાવવાનું. સૌથી વધારે મહેનતનું કામ હોય તો હલવો બનાવો.
નથી થતો યાર, મસ્ત લાગે મરૂન કલર. વાહ વાહ વાહ, કાશ આવું કોક ફટતા છે એક શૂટ. ગાઈસ ને એમ લાગે છે કે હું સિંગલ છું, મિંગલ છું. મારું દુઃખ તો મને જ ખબર છે ગાઈસ. एक्चुअल कलर આવી ગયો છે, બસ હવે मस्त सॉफ्ट लागे છે. बड़ी दुकान नाखी दीदी છે. ये सब कुछ साफ करना पड़ेगा, यहाँ पे बहुत तामझाम हो गया है. कैसे अभी तो हमने सिर्फ हलवा बनाया, अभी तो सब्जी रोटी तो बनाना बाकी है. मैं सब जो रोटो नहीं खाया, हलवा खाने तक नहीं हाय हाय, तू पड़ी क्यों गई? તું રૂપાળી લાગે, તું લાગે તું લાગસ. હું તો કારી છું, કાળી જરાય નથી. હું તો કારી છું. તમે બધા જ મને પહેલેથી કારી કયો છો. અમે તને તારું નામ કાળી મારે, કાળી માં ઉપરથી ગાઈઝ જો તમે આની ખૂબસૂરત. સોફ્ટનેસ જો, આની ખૂબસૂરતી જો તમે ગાઈઝ, જો તમે કેટલું લઝીઝ લાગી રહ્યું છે. યમ યમ યમ. दो Guys. की रोटी मेरे को नहीं चलेगी, सॉरी. नहीं मेरे चलेगी, को यही चलेगा. चलेगा. मैं नहीं टकूंगी दो वक्त की सूखी रोटी में. मेरे को ऐसा सब चाहिए गाइस. ચટોરાપન, સ્વીટનેસ. આ બધું જોઈએ જીવનમાં. અને સ્વીટનેસ તો ઓછી જોઈએ, પણ ચટોરાપન તો યાર નહીં. સ્વીટનેસ ક્યારેક ક્યારેક ચાલે કા. ગાઈસ તમે પૂછ્યું નહીં કે તમારા હાથમાં શું થયું છે? હાડકું વધે છે ગાઈસ. હાડકું વધે છે આપણે પિંકુબેનના હાથમાં. તો ઓપરેશન કરવું. હવે આડાહવડું થઈ જાય ને તો એને દુખવા લાગે. હવે એને બહુ દુખે છે, હવે ઓપરેશન કરીને કાઢવું પડશે. એટલે તો ચેકિંગ કે તો કેવું મીઠે ખાંડ બાર નાખવી પડે એમ. સી હલવાઈસ ના સોરી, યુ કેન સી ડ્રાય ફ્રૂટ નાખી દઈએ એન્ડ ધેન પ્લેટમાં કાઢી ગાર્નિશિંગ કરીને તને બતાવું. ફોટો પાછો ફોટો डनो हमारा हाथ जो हलवा का ये हलवा बनने का ये हो गया, ये हाथ हो गया लाल लाल. जो जाए जो घी दिखाएगी. मास्टर शेफ प्रियंका इस था खा चुका. હવે ખાઈ અને વ્લોગ એન્ડ કરો, કેમ કે હું ઓલરેડી બહુ વધારે જ થાકી ગઈ છું. એક નંબર, એક નંબર. બહુ મસ્ત. બાય બાય, ગુડ નાઇટ કહી દે. બાય બાય, ગુડ નાઇટ ગાઈઝ.